નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અરવલ્લી પર્વતમાળામાં બનેલી ઘટના. અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થર અને માટીનો ઢગલો નથી, તે હજારો વર્ષોથી જીવતી એક શ્વાસ લેતી ધરતી છે. સૂર્ય ઉગે ત્યારે તેની ટોચ પરથી વહેતી પવનની શિશકારી જાણે ધરતીના હૃદયમાંથી નીકળતી હોય અને સાંજ પડે ત્યારે તેની છાતી પર પથરાતી શાંતિ માણસના મનને પણ શાંત કરી દે. ગામડાઓ, વનવાસીઓ, પશુઓ અને વૃક્ષો બધાનું જીવન આ પર્વતમાળાની ગોદમાં જ વણાયેલું હતું. પરંતુ સમય સાથે આ શાંતિમાં એક અજીબ તણાવ પ્રવેશવા લાગ્યો. સરકાર તરફથી આવેલો એક નિર્ણય, જે કાગળ પર વિકાસ કહેવાતો હતો, હકીકતમાં અરવલ્લીના અસ્તિત્વ પર ઘા મારતો હતો. આ નિર્ણય મુજબ પર્વતમાળાના વિશાળ વિસ્તારમાં ખનન, વન વિનાશ અને મોટા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી. કાગળ પર લખાયું હતું કે આથી રોજગારી વધશે, રાજ્ય સમૃદ્ધ બનશે. પરંતુ જમીન પર રહેતા લોકો માટે આ નિર્ણય એક ભયાનક સ્વપ્ન સમાન હતો. પાણીના સ્ત્રોત સુકાઈ જવાની ભીતિ, ખેતી નષ્ટ થવાની આશંકા અને પેઢીઓથી વસેલા ગામો ઉજળવાની ચિંતા દરેક ઘરમાં પ્રવેશી ગઈ. અરવલ્લીના પથ્થરો વચ્ચે ઉછરેલા લોકો માટે આ પર્વત માતા સમાન હતો અને માતાને ખંડિત થતી જોઈને મૌન રહેવું શક્ય નહોતું. આ જ સમયમાં આગળ આવ્યા કેટલાક નિવૃત્ત સૈનિકો, જીવનભર દેશની સીમા પર ઊભા રહીને જેમણે શત્રુ સામે બંદૂક ઉઠાવી હતી. આજે એ જ લોકો પોતાની ધરતી માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમના ચહેરા પર સૈનિકની શિસ્ત હતી, આંખોમાં ફરજની આગ હતી અને હૃદયમાં અરવલ્લી માટે અસીમ પ્રેમ હતો. તેમણે કહ્યું, જ્યારે અમે દેશ માટે લડ્યા ત્યારે કોઈ પૂછ્યું નહોતું કે લાભ શું છે. આજે જ્યારે ધરતી બચાવવાનો વારો છે, ત્યારે પણ લાભની ગણતરી શા માટે? સરકાર સામે અવાજ ઉઠાવવો સહેલો નથી. ઘણા લોકો ડરતા હતા, નોકરી જશે, કેસ થશે, સમાજથી અલગ પાડવામાં આવશે. પરંતુ સૈનિકોએ ડરવું શીખ્યું નહોતું. તેમણે ગામે ગામ જઈને લોકોને સમજાવ્યું કે આ લડત કોઈ એક ગામની નથી, કોઈ એક જાતિની નથી. આ લડત ભવિષ્યની પેઢીઓની છે. જો આજે અરવલ્લી નાશ પામશે તો કાલે બાળકોને પીવાનું પાણી પણ નસીબ નહીં થાય. તેમની વાતોમાં ક્રોધ નહોતો, પરંતુ સત્યની તાકાત હતી. આંદોલન ધીમે ધીમે વધવા લાગ્યું. વૃદ્ધો લાકડીના સહારે આવ્યા, મહિલાઓ આંખોમાં આંસુ લઈને ઊભી રહી, યુવાનોમાં ઉર્જા હતી. બધા એક જ નારા સાથે ઊભા હતા, અરવલ્લી બચાવો. પરંતુ સરકારના નિર્ણય સામે ઊભા રહેવું એટલું અનેક તકલીફો આમંત્રિત કરવી, પોલીસની હાજરી, પરવાનગી વગર ભેગા થવાની મનાઈ અને ખોટા આરોપો, આ બધું શરૂ થતું. છતાં સૈનિકો પાછળ હટ્યા નહીં. તેમણે કહ્યું કે અમે યુદ્ધમાં ગોળીઓ સામે ઊભા રહ્યા છીએ, તો અહીં ધમકીઓ સામે કેમ ડરીએ? આ ભાગમાં સૌથી વધુ હેરાનગતિ સામાન્ય માણસે સહન કરી. ખેતી છોડીને શહેરમાં કામ કરવા ગયેલા લોકો ફરીથી અનિશ્ચિતમાં ફસાયા. ખનન શરૂ થતાં ધૂળના વાદળો ઉઠ્યા, પાણી કડવું બન્યું અને બાળકો બીમાર પડવા લાગ્યા. સરકારના નિર્ણયનો ખરો ચહેરો લોકોની આંખ સામે આવતો ગયો. વિકાસના નામે વિનાશ થતો જોઈને લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો, શું વિકાસ એટલે જ મૂળને કાપી નાખવો? આ જ સમયે એક ઘટના બની જેણે આખા આંદોલનને નવી દિશા આપી. એક વૃદ્ધ સૈનિક જે લાઠી ટેકીને રેલીમાં આવતો હતો,
તેણે જાહેરમાં કહ્યું, જો અરવલ્લી બચશે તો દેશ બચશે, અને જો અરવલ્લી નાશ પામશે તો આ ધરતી પરનું જીવન ધીમે ધીમે મરી જશે. તેની વાતમાં કોઈ ભાષણ નહોતું, માત્ર જીવનનો અનુભવ હતો. આ શબ્દોએ લોકોના દિલ હચમચાવી નાખ્યા. અરવલ્લી બચાવવાનો સંકલ્પ હવે માત્ર શબ્દોમાં સ્મિત રહ્યો નહોતો, તે એક જીવંત સંઘર્ષમાં બદલાઈ ગયો હતો. ગામડાઓમાં રોજ સાંજ પડે ત્યારે લોકો એકઠા થવા લાગ્યા. વૃક્ષોની છાયામાં બેઠા રહીને ભવિષ્ય વિશે ચર્ચા થતી. લોકોના ચહેરા પર ભય હતો, પરંતુ એ ભયથી મોટો હતો પોતાનું ઘર, જમીન અને પર્વત બચાવવાનો દ્રઢ નિશ્ચય. સૈનિકો આ ભેગાઓમાં મોખરે રહેતા. તેમની શાંત પરંતુ કઠોર અવાજમાં એક જ સંદેશ હતો, આ લડત શાંતિથી લડવાની છે, પરંતુ મજબૂતીથી લડવાની છે. સરકાર સુધી આ અવાજ પહોંચ્યો, પરંતુ જવાબમાં સંવાદ નહીં, દબાણ આવ્યું. અચાનક જ પરવાનગી વગર ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો. રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી થઈ. ગામોમાં પોલીસની હાજરી વધી ગઈ. જે લોકો અત્યાર સુધી મૌન હતા, તેઓ પણ આ દ્રશ્ય જોઈને વિચારવા લાગ્યા કે જો નિર્ણય સાચો હોય તો લોકોના અવાજથી સરકાર ડરે શા માટે? આ પ્રશ્ન ધીમે ધીમે દરેક મનમાં આગની જેમ ફેલાવા લાગ્યો. ખનનના વાહનો પહાડોની છાતી પર દોડવા લાગ્યા. મોટા અવાજો સાથે પથ્થરો તૂટી રહ્યા હતા, અને દરેક ધડાકા સાથે લોકોના દિલ પણ તૂટતા હતા. પાણીના સ્ત્રોતો પાસે ગંદકી ફેલાય, પશુઓ બીમાર પડ્યા, અને ખેતી માટેની જમીન બિનઉપજાઉ બનવા લાગી. લોકો સરકારને ફરિયાદ કરવા ગયા, પરંતુ તેમની વાતોને ફાઇલોમાં દબાવી દેવામાં આવી. આ અવગણનાને સામાન્ય માણસને અંદરથી ઝંખી નાખ્યો. આ સંઘર્ષમાં સૌથી વધુ કસોટી સૈનિકોની થઈ. કેટલાકને ખોટા આરોપોમાં બોલાવાયા, કેટલાકને ધમકીઓ મળી કે જો વિરોધ ચાલુ રાખશો તો પરિવારને મુશ્કેલી પડશે. પરંતુ જેમણે સરહદ પર મૃત્યુને નજીકથી જોયું હોય, તેઓ આ ભય સામે ઝૂક્યા નહીં. એક સૈનિકે સ્પષ્ટ કહ્યું, જો અમે આજે ચૂપ રહીએ તો આવતીકાલે આપણા બાળકો પૂછશે કે તમે શું કર્યું હતું. એક દિવસ મોટું શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાયું. હજારો લોકો અરવલ્લીની તળેટીમાં ભેગા થયા. હાથોમાં માટી હતી, જાણે પોતાની માતાને સાક્ષી રાખીને ઊભા હોય. મહિલાઓના આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં દ્રઢતા હતી. વૃદ્ધોએ કહ્યું કે અમે આ પર્વત સાથે જન્મ્યા છીએ, અને આ પર્વત સાથે જ મરવા તૈયાર છીએ. આ દ્રશ્ય જોઈને પોલીસ પણ થોભી ગઈ, કારણ કે સામે કોઈ ગુનેગાર નહીં, પરંતુ પોતાની ધરતી માટે ઊભેલા લોકો હતા. ત્યાં જ એક હચમચાવી નાખતી ઘટના બની. એક યુવાન જે પોતાના પિતાને ખનનથી થયેલી બીમારીમાં ગુમાવી ચૂક્યો હતો, તેણે ભીડ સામે ઊભા રહીને પોતાની વાત કહી. તેની આંખોમાં ક્રોધ નહોતો, માત્ર દુઃખ અને સત્ય હતું. તેણે કહ્યું કે વિકાસ જો માણસને જીવતો ન રાખી શકે તો એવો વિકાસ શેનો? આ શબ્દોએ ભીડમાં મૌન છવાવી દીધું, અને એ મૌન સરકાર સુધી પહોંચ્યું, પરંતુ જવાબમાં વધુ કડકાઈ આવી. કેટલાક નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા. ગામોમાં ડરનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન થયો, છતાં સંઘર્ષ હવે અટકવાનો નહોતો. અરવલ્લીની પોકાર હવે માત્ર એક વિસ્તાર સુધી સ્મિત રહી નહોતી, તે દૂર દૂર સુધી પહોંચવા લાગી હતી. લોકો સમજી ગયા હતા કે આ લડત હારવાની નથી, કારણ કે હાર એટલે અસ્તિત્વનો અંત.
અરવલ્લીની તળેટીમાં ચાલતો સંઘર્ષ હવે એવા વળાકે આવી પહોંચ્યો હતો જ્યાં મૌન પણ બોલતું લાગતું હતું. ગામડાઓમાં શાંતિ હતી, પરંતુ એ શાંતિ તોફાન પહેલાની હતી. લોકો થાકી ગયા હતા, પરંતુ હાર્યા નહોતા. સૈનિકોના ચહેરા પર થાક હતો, આંખોમાં ચિંતા હતી, છતાં હૃદયમાં એક અડગ વિશ્વાસ હતો કે સત્યને દબાવી શકાય, પરંતુ મટાડી શકાય નહીં. અરવલ્લીના પથ્થરો જાણે આ બધું જોઈ રહ્યા હોય, અને પવનની સરસરાહટમાં જાણે કોઈ આશ્વાસન છુપાયેલું હોય. એ જ સમયમાં એક ઘટના બની જેણે આખા સંઘર્ષને ઝંઝોડીને રાખી દીધો. ભારે વરસાદના દિવસોમાં ખનન થયેલા વિસ્તારમાં મોટો ભૂસ્ખલન થયો. માટી, પથ્થરો અને કાદવ એક સાથે સરક્યા અને નજીકના રસ્તા અને ખેતરોને નુકસાન પહોંચાડાયું. સદનસીબે મોટી જાનહાનિ થઈ નહીં, પરંતુ આ ઘટના એક જીવંત પુરાવા બની ગઈ કે અરવલ્લીને ખંડિત કરવાનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે. લોકોમાં ભય ફેલાયો, પરંતુ એ ભય સાથે જ એક સત્યની ચમક પણ દેખાય. આ ઘટનાનો અવાજ દૂર સુધી પહોંચ્યો. મીડિયા, સમાજના વિચારશીલ લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રશ્ન ઉઠાવ્યા. જે નિર્ણયને વિકાસ કહેવામાં આવતો હતો તે હવે વિનાશ તરીકે ઓળખાવા લાગ્યો. સરકાર પર દબાણ વધ્યું, ફાઇલો ફરી ખુલવા લાગી, અહેવાલો બહાર આવવા લાગ્યા, અને પહેલા જે અવાજને નકારવામાં આવ્યો હતો તે હવે સાંભળવા પડ્યો. સૈનિકો અને સામાન્ય લોકોના ધીરજ ભર્યા સંઘર્ષનું પરિણામ દેખાવા લાગ્યું. એક દિવસ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું કે અરવલ્લી વિસ્તારમાં ચાલતા કેટલાક પ્રોજેક્ટોને તાત્કાલિક રોકવામાં આવે છે અને સમગ્ર મુદ્દાની ફરી તપાસ કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને લોકો ખુશીમાં ઝૂમી ઉઠ્યા નહીં, પરંતુ આંખોમાં શાંતિના આંસુ આવી ગયા, કારણ કે તેમને ખબર હતી કે આ માત્ર એક પગલું છે, સંપૂર્ણ જીત નથી. છતાં આ પગલું એ સાબિતી હતી કે જનતાનો અવાજ જો સત્ય પર આધારિત હોય તો તે પથ્થર જેવી વ્યવસ્થાને પણ હલાવી શકે છે. સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે એ જ વૃદ્ધ સૈનિક જેણે શરૂઆતમાં અવાજ ઉઠાવ્યો હતો અરવલ્લીની એક ટોચ પર ઊભો રહ્યો. તેણે જમીનને હાથ લગાવ્યો અને ધીમે કહ્યું, આ લડત મેં નથી જીતી, આ લડત આ ધરતીએ જીતી છે. તેની આંખોમાં ગૌરવ અને વિનમ્રતા બંને હતા. આજુબાજુ ઊભેલા યુવાનોને સમજાઈ ગયું કે સંઘર્ષ માત્ર વિરોધ માટે નથી, પરંતુ જવાબદારી માટે છે. આ સંઘર્ષે એક મોટો પાઠ શીખવ્યો, વિકાસ અને વિનાશ વચ્ચેનો ફરક સમજાવતો પાઠ. લોકો સમજી ગયા કે સાચો વિકાસ એ છે જે માણસ અને પ્રકૃતિ બંનેને જીવવા દે. અરવલ્લી માત્ર પર્વતમાળા નહોતી રહી, તે એક ચેતના બની ગઈ હતી જે દરેક માણસને પૂછતી હતી, તમે કઈ બાજુ ઊભા છો? કારણ કે અરવલ્લી હજુ પણ ઊભી છે અને અવાજ ઉઠાવનાર લોકો પણ હજુ જાગૃત છે. આ વાર્તા એક અંત નહીં, પરંતુ એક શરૂઆત છે. શરૂઆત એ સંકલ્પની કે જ્યારે પણ ધરતી પર અન્યાય થશે ત્યારે સામાન્ય માણસ અસાધારણ બનીને ઊભો રહેશે. અરવલ્લીની પોકાર હવે પવનમાં વિલીન થઈ નથી, તે દરેક દિલમાં ગુંજે છે, બચાવો, સંભાળો, કારણ કે ધરતી બચશે તો જ માનવતા બચશે. સરકારના નિર્ણયમાં થોડી રાહત આવ્યા પછી પણ અરવલ્લીની તળેટીમાં વસતા લોકો જાણતા હતા કે સાચો સંઘર્ષ હજી પૂરો થયો નથી, કારણ કે
જોખમ માત્ર એક નિર્ણયથી ટળતું નથી. જોખમ તો ત્યારે ટળે છે જ્યારે સમાજ જાગૃત રહે. પર્વતની છાતી પર ઊભેલા વૃક્ષો આજે પણ શાંત હતા, પરંતુ તેમની છાયામાં ઊભેલી પેઢી હવે બદલાઈ ચૂકી હતી. લોકો સમજી ગયા હતા કે જો તેઓ ફરી મૌન રહેશે તો ઇતિહાસ ફરી પોતાને દોહરાવશે. આ સમજણ સાથે જ એક નવી ચેતના જન્મી રહી હતી. ગામડાઓમાં હવે ભેગા માત્ર વિરોધ માટે નહોતા થતા, પરંતુ સમાજ માટે થતા. વૃદ્ધો પોતાના અનુભવ કહેતા, સૈનિકો શિસ્ત અને ત્યાગની વાત કરતા અને યુવાનો પ્રશ્નો પૂછતા. પહેલીવાર એવું લાગતું હતું કે યુવાનો માત્ર સાંભળતા નથી, પરંતુ વિચારતા પણ છે. તેઓ પૂછતા હતા કે વિકાસ કોના માટે છે અને કિંમત કોણ ચૂકવે છે. આ પ્રશ્નો કોઈના વિરુદ્ધ નહોતા, પરંતુ ભવિષ્યના પક્ષમાં હતા. શાળાઓ અને મહોલ્લાઓમાં અરવલ્લીની વાત થવા લાગી. બાળકોને સમજાવવામાં આવ્યું કે આ પર્વતમાળા માત્ર દ્રશ્ય નથી, પરંતુ પાણી, હવા અને જીવનનું આધાર સ્તંભ છે. માતાઓ પોતાના બાળકોને કહેતી કે જેમ ઘરનું રક્ષણ કરવું જરૂરી છે, તેમ ધરતીનું રક્ષણ કરવું પણ ફરજ છે. આ શબ્દો કોઈ પુસ્તકમાંથી નહોતા, આ શબ્દો જીવનમાંથી જન્મેલા હતા. એ જ વૃદ્ધ સૈનિક જે સંઘર્ષનું પ્રતીક બની ગયો હતો, એક દિવસ યુવાનો વચ્ચે બેઠો. તેણે કોઈ ભાષણ આપ્યું નહીં, માત્ર એટલું કહ્યું કે અમે લડાઈ જીતી નથી, પરંતુ જવાબદારી તમને સોંપી છે. તેની આંખોમાં આશા હતી, અને એ આશા જોઈને યુવાનોના મનમાં એક શપથ ઉગી નીકળ્યો. શપથ એ કે તેઓ અરવલ્લીને માત્ર બચાવશે નહીં, પરંતુ સમજશે, સંભાળશે અને આવનારી પેઢી સુધી તેનો અર્થ પહોંચાડશે. આંદોલન હવે રસ્તા પરથી વિચારો સુધી પહોંચી ગયું હતું. લોકો સમજવા લાગ્યા કે સાચો વિરોધ તોડફોડમાં નથી, પરંતુ સમજણમાં છે. જે સમાજ પ્રકૃતિ સાથે વાત કરી શકે તે સમાજ કદી વિનાશ તરફ નહીં જાય. અરવલ્લી હવે એક લડતનું નામ નહીં, પરંતુ એક પાઠ બની ગઈ હતી. શાંતિનો પાઠ, સહ અસ્તિત્વનો પાઠ. આ ભાગમાં કોઈ નારા નથી, કોઈ ટકરાવ નથી, પરંતુ એક મૌન સંકલ્પ છે. સંકલ્પ એ કે વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંતુલન જ સાચો માર્ગ છે. સંકલ્પ એ કે સરકાર બદલાય કે ન બદલાય, સમાજે જાગૃત રહેવું જ પડશે. અને સંકલ્પ એ કે અરવલ્લીની પોકાર હવે માત્ર પર્વતની નહીં, પરંતુ દરેક જવાબદાર મનુષ્યની પોકાર બની ગઈ છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા પાત્રોના નામ બદલાયેલા છે, અને આ વાર્તા લખવાનો મારે મુખ્ય ઉદ્દેશ લોકોને સરળ અને સમજવા લાયક એક મેસેજ પહોંચે. અમે કોઈ સમાજ કે રાજકીય પાર્ટીને ઠેસ પહોંચે તેવો અમારો કોઈ ઉદ્દેશ નથી. સહકાર બદલ આપ સૌનો આભાર. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો કે ખરેખર સત્ય શું છે. તમારો ખૂબ ખૂબ આભાર.